નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણી યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂતોનું સ્વાગત છે. હવે આજના વિડીયોમાં આપણે એ જણાવવાનું છે કે જે ખેડૂત કેળની ખેતી કરતા હોય, જે ખેડૂત કેળા વાવતા હોય એમાં એક રોગ આવતો હોય છે, સિગાટોકા લીફ સ્પોટ એને કહેવાય. આપણે કેળાના પાનમાં સિગાટોકા આવતા હોય છે, પીળા પીળા પાનમાં ટપકા થઈ પછી મોટા થઈને આખું પાન પછી સુકાઈ જતું હોય છે. તો એ એક ફૂગજન્ય રોગ છે આપણે કેળામાં, જે પાંદડા પર ટપકા થાય ને એમાં આપણે જે પ્રકાશ સંશ્લેષણ થવું જોઈએ, તડકો જે પડીને જે ખોરાક બનાવતો એ અટકી જાય અને એના લીધે ઉત્પાદનમાં મોટો ઘટાડો આવતો હોય છે અને પાકની શું કહેવાય આમ પાક નબળો પડી જતો હોય અને મોટી એવી એમાં પાકમાં નુકસાન આવતું હોય છે. તો એમાં આપણે શું કરી શકાય? તો આપણે પહેલાં તો એ રોગ ઓળખવાનો કે એ રોગ કેવો હોય. તો પાનમાં ઝીણા ઝીણા પીળા કલરના ટપકા પહેલાં શરૂઆત થાય, પછી ટપકા લંબગોળમાં વધે અને લંબગોળમાં વધે ને કિનારી છે ને આપણે તમે કિનારીએ દો એટલે બદામી ચાવર મોટા થાય, પછી ભૂરા ટપકા ભૂરા થાય મોટા થાય એટલે પછી તેની કિનારીએ ઘેરા બદામી કલરનો રંગ થાય ને વચ્ચે ગ્રે કલરનો રાખોડી જેવો કલર થતો હોય અને મોટા થઈને બધે ભેગા થઈ અને આખું પાન સૂકવી નાખતું હોય છે અને કેળામાં પાન સુકાઈ જતું હોય છે આખે આખું. તો હવે એ આપણા ખેતરમાં આવતો હોય છે સિગાટોકા લીફ સ્પોટ. હવે એને આવતો કેવી રીતે અટકાવવો જોઈએ? તો કે ખેતરમાં પાણી ન ભરાવા દેવું જોઈએ. કેળના પાકને પાણી વધુ જોઈએ પણ પાણી ભરાવવું ન જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે ખેતરમાં સ્વચ્છતા રાખવી જોઈએ. જો નીચે જે પાન સુકાઈને ખરી પડેલા હોય નીચે, એ ચોખ્ખા કરીને એને બાળી નાખવા જોઈએ અથવા એને દાટી દેવા જોઈએ. જે રોગિષ્ટ પાન હોય જેમાં સિગાટોકા લીફ સ્પોટ થઈ ગયો એને કાપી અને એને બાળી દેવા અથવા દાટી દેવા જોઈએ. પછી આપણે જે કેળનું વાવેતર કરતા હોય એ થોડાક અંતરે વાવેતર કરવું જોઈએ, થોડા અંતરે વાવેતર કરવું જોઈએ, જેના લીધે સૂર્યપ્રકાશ સીધો આપણા ખેતરમાં આવે અને એના લીધે રોગ ઓછો ફેલાય. જો તમે આમ ગીચ કર્યું હોય તો સૂર્યપ્રકાશ સરખો ન મળતો હોય છોડને, એટલે પણ આપણે આ સિગાટોકા લીફ સ્પોટ છે, કેળમાં જે રોગ છે એ આવી જતો હોય છે. હવે આપણે એની અટકાવવાની વાત કરી લીધી, કેવી રીતે એ આવ્યો હોય અને સાવચેતીના પગલાં. હવે જે એને આપણે રોકવા આવી ગયો હોય તો એને રોકવા માટે શું કરવું જોઈએ? હવે એને રોકવા માટે જો રાસાયણિક પગલાં હોય, જૈવિક પગલાં હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગેનિક પણ પગલાં હોય છે. એટલે બાયોલોજિકલ કંટ્રોલ પણ હોય છે, કેમિકલ કંટ્રોલ હોય છે, નેચરલ ને ઓર્ગેનિક પણ હોય છે. પહેલાં આપણે રાસાયણિક કંટ્રોલની વાત કરીએ તો 3 દવા હોય છે. મેન્કોજેબ હોય છે એ 75% WP વેટેબલ પાવડર 20 થી 25 ગ્રામ 10 લીટરમાં 20 થી 25 ગ્રામ એ છે એ ઓગાળીને છાંટવો જોઈએ અને સાથે સારું સ્ટીકર 5 થી 10 ml સારું સ્ટીકર વાપરવું જોઈએ, કારણ કે કેળના પણ લીસા હોવાથી દવા નીચે ટીપા લપસીને પડી જતી, એટલે સ્ટીકર નાખવું એટલે કે દવા તેને ચોંટી રહેતી હોય છે. પછી મેન્કોજેબ પછી આપણે વાત કરીએ કાર્બેન્ડેઝી હોય છે 50% WP, તેને 10 ગ્રામ 10 લીટરમાં નાખી અને સાથે સ્ટીકર નાખીને છંટકાવ કરવો જોઈએ. પછી કે પ્રોપિકાનોઝોલ આવે છે, એ પ્રોપિકાનોઝોલ છે એ 25% EC આવતું હોય છે, જે 10 ml પંપમાં 10 ml 10 લીટરમાં ઓગાળી સાથે સ્ટીકર એડ કરી અને છાંટવું જોઈએ. દવાની છંટકાવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, આપણે એક વિડીયો પણ બનાવેલો છે, એ પણ જોઈ લેવું કે દવાની છંટકાવ વખતે કયા પગલાં ધ્યાનમાં લેવા. જો દવાને મોઢે ને માથે ને હાથમાં ને બધે માસ્ક પહેરવું ફરજિયાત છે, કારણ કે કેળનો પાક મોટો હોવાથી ઉપર છાંટતા હોવાથી એ ડાયરેક્ટ આપણે ચેપમાં આવતું હોય છે. અને દવા મેન્કોજેબ છાંટી હોય તો કાર્બનડેઝિમ એક રાઉન્ડ માર્યો હોય તો પ્રોપિકાનોઝોલ દવા બદલતી રહી, જેના લીધે આ ફૂગ છે એ દવાથી સસેપ્ટેબલ એટલે કે એનાથી સસેપ્ટેબલ ન થઈ જાય, કારણ કે એકની એક દવા છાંટી તો પછી પાકમાં રોગ છે એ ઓલો થઈ જતો હોય છે, રેઝિસ્ટન્ટ થઈ જતો હોય છે. તો દવા છાંટવીથી પછી અસર ન થાય એકને, એટલે કે બદલતા રહ્યો આપણે દવા તો એ સારું એનું અસરકારક રિઝલ્ટ મળે છે. અને વધુ માહિતી સારી એવી હોય તો નજીકના કેવી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જે વિષય નિષ્ણાંત હોય એની સલાહ લઈ અને પછી પણ પગલાં સારા એવા ભરવા જોઈએ. પછી આપણે બાયોલોજિકલ કંટ્રોલમાં ટ્રાઇકોડરમાં છે, ટ્રાઇકોડરમાં VDD આવતી હોય છે અને ટ્રાઇકોડરમાં આર્જિનિયમ આવતી હોય છે.
50 થી 60 ગ્રામ 10 લીટરમાં 50 થી 60 ગ્રામ ઓગાળી અને એનો છંટકાવ કરવો જોઈએ. અને સાથે કોઈ સ્ટીકર એડ કરી શકાય અથવા કોઈ સાબુનું ફીણ એવું એડ કરી શકાય, જેના લીધે ચોંટ્યું રહે. બીજું આવશે સુડોમોનાસ ફ્લોરેન્સિસ આવતું હોય છે. એ 85 મિલીનું પ્રવાહી છે એ અથવા 50 ગ્રામનો પાવડર છે 10 લીટરમાં નાખી અને 15 દિવસના અંતરે એનો છંટકાવ આ બેનો કરવો જોઈએ. અને આ છંટકાવ છે એ 2-3 વાર છંટકાવ કરવો જોઈએ, જેના લીધે આ રોગ આપણને ઘટતો જોવા મળે છે. પછી ઓર્ગેનિક ખેતી અથવા પ્રાકૃતિક ખેતી જે કરતા હોય, લીંબોળીનું તેલ આવતું હોય છે 1500 ppmનું, એ 50 થી 60 ml 10 લીટરમાં નાખી અને સાથે સ્ટીકર અથવા સાબુનું ફીણ એડ કરવાનું, કારણ કે એના લીધે એ ચોંટ્યું રહે, પાન ઉપર ચોંટ્યું રહે અને સારી ઇફેક્ટ આવતી હોય છે. પછી બીજું આવતું હોય છે એક દેશી ગાય હોય એને ખાટી છાશથી પણ આનો દેશી ખાટી છાશ આવતી હોય છે. અને સાથે ગૌમૂત્ર, દેશી ગાયની ખાટી છાશ અને ગૌમૂત્ર એ 7 દિવસ જૂની હોય, 5-7 દિવસ ફૂલ ખાટી થઈ હોય અને 2 લીટર હોય અને આપણે 2 લીટર છાશને તાંબાના પાત્રમાં 7 દિવસ સુધી 5 થી 7 દિવસ રાખવી અને 1 લીટર એમાં ગૌમૂત્ર નાખી અને રાખવું, એટલે ખૂબ ખાટું થઈ જતું હોય છે. અને 15 લીટરના પંપમાં મિક્સ કરી અને આપણે છાંટતા હોય તો એના લીધે ફૂગમાં ઘણી રાહત થતી હોય છે. અને બીજું એક 10 પર્ણી અર્ક આવે છે, એના એ છાંટવાથી જે છોડ હોય છે, કેળનો છોડ હોય છે, રોગ પ્રતિકારક શક્તિ એટલે રોગ સામે લડવાની એની તાકાત વધતી હોય છે. એટલે એ પણ એક છંટકાવ કરવો. અને 10 પર્ણી અર્ક એટલે પાંદડાના અર્ક હોય, એમાં થોડું ઘણું ન્યુટ્રિશન હોય એટલે થોડીક પાક પણ સારો એવો થતો હોય છે. અને હું વાત કરું તો એક બીજે ધ્યાન રાખવાની હોય છે કે ટ્રાયકોડરમાં તમે છાંટી હોય અથવા જૈવિક મેં ટ્રાયકોડરમાં સુડોમોનાસ ફ્લોરેન્સિસ 2 છાંટ્યું હોય ત્યારે 5 થી 10 દિવસ સુધી કેમિકલ સ્પ્રે એટલે કે કાર્બનડાઝિમ મેન્કોઝેબ લોકેનાઝોલ નહીં છાંટવાનું, કારણ કે એના લીધે એ ફૂગનાશક હોવાના લીધે મિત્ર ફૂગનો નાશ થતો હોય છે, એટલે એનો છંટકાવ કરવો નહીં. અને હંમેશા દવાનો છંટકાવ વહેલી સવારે કરવો અથવા મોડી સાંજે કરવો, દી આથમે કરવો, એના લીધે દવાની સારી એવી ઇફેક્ટ આવતી હોય છે. અને સાથે સ્ટીકરના એડ કરવો, એના લીધે જે દવા આવતી હોય છે એ સારી એવી આપણને પૂરા પ્રમાણમાં ઉપયોગ થતી જોવા મળે. આપણે આ વિડીયોમાં પૂરેપૂરું સિગાટોકા લિફસ્ટોકનું કેવી રીતે આપણે તેમાં નિયંત્રણ કરી શકાય તેનો આખો વિડીયો આપણે જોયો. જો વિડીયો સારો લાગે તો જેને સિગાટોકા લિફ્ટ તમારા મિત્રને કોઈને ખેતરમાં એવું હોય તો તેને આ વિડીયો આપણે એકવાર બતાવી અથવા તમારા મોઢે સંભળાવી અથવા સારા એવા પગલાં લેવા જોઈએ. નમસ્તે અસ્તુ ને આભાર. જય જવાન જય કિસાન.